મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના વોર્ડ નંબર 3 માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર્સ નજીક ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો તેમજ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ 2 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ બનાવ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગની ઘટનામાં 10 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। જોકે ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવી લેતા અન્ય 8થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારોના માથે દુઃખનું આભ ફાટી પડ્યું હતું। आज रोज 11:15 आसपास शक्तिनाथ विस्तार में रहेल झूंपड़ाओं में अगम्य कारणोसर आग लागवानो बनाव बन्यो हतो, जेनी जाण स्थानिक कॉर्पोरेटर तेमज प्रमुखश्री द्वारा करवामां आवता फायर ब्रिगेडनी 2 गाड़ी तात्कालिक घटना स्थळे आवी आगने संपूर्ण काबूमां करेल छे। घटनामां कोईपण ईजा के कोईपण जानहानिना अहेवाल नथी अने हालमां कूलिंगनी परिस्थिति कूलिंगनी कामगीरी चालू छे अने आग संपूर्ण काबूमां छे।